સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. એકલતા એકલતા માત્ર શબ્દો નથી, પરંતુ જીવનનું સાચું સત્ય છે. જીવનના માર્ગ પર જ્યારે માણસ સાચા અર્થમાં પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ માર્ગ ઘણીવાર ભીડથી અલગ લઈ જાય છે. એ રસ્તો શોરથી દૂર અને શાંતિથી ભરેલો હોય છે. મનુષ્યના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે આપણે બહારની દુનિયાને ખુશ રાખતા રાખતા પોતાની અંદરની દુનિયાને ભૂલી જઈએ છીએ. સમાજ શું કહેશે, લોકો શું વિચારશે, સંબંધો શું માગે છે, આ બધામાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની જાત સાથે વાત કરવાનો સમય જ નથી મળતો. પરંતુ જ્યારે એક દિવસ માણસ જાગે છે અને કહે છે, હવે મને મારી જાત માટે જીવવું છે, ત્યારે એ ક્ષણથી જ એકલતાની શરૂઆત થાય છે. આ એકલતા કોઈ સજા નથી, પરંતુ પસંદગી છે. આ એકલતા કોઈ દુઃખ નથી, પરંતુ આત્મજાગૃતિનો આરંભ છે. જ્યારે તમે તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે ઘણા લોકો તમને સ્વાર્થી કહેશે. જ્યારે તમે ના કહેવાનું શીખો છો, ત્યારે લોકો દૂર થવા લાગશે. જ્યારે તમે તમારી મર્યાદા નક્કી કરો છો, ત્યારે કેટલાક સંબંધો આપમેળે છૂટા પડી જાય છે. અને એ સમયે તમને લાગશે કે હું એકલો પડી ગયો છું. અને સાચું પૂછીએ તો શું તમે એકલા પડ્યા છો? તમે ખોટી ભીડમાંથી બહાર આવ્યા છો. એકલતા એ અંધકાર નથી, એકલતા એ દીવો છે. એકલતા એ ખાલીપણું નથી, એકલતા એ આત્મસંવાદ છે. જ્યારે તમે એકલા બેસો છો, ત્યારે તમને તમારી સાચો અવાજ સાંભળવા મળે છે. ભીડમાં તો હંમેશા બીજા લોકોનો અવાજ સંભળાય છે, પરંતુ એકલતામાં મન તમને સાચા પ્રશ્નો પૂછે છે. તું ખુશ છે? તું જે કરે છે તારો રસ્તો છે? તું કોના માટે જીવે છે? આ પ્રશ્ન સહેલા નથી, અને કદાચ એ માટે મોટા ભાગના લોકો એકલતાથી ડરે છે, કારણ કે એકલતા આપણને આપણા સત્ય સામે ઊભા કરે છે. પરંતુ એક વાત યાદ રાખજો, જે માણસ એકલો રહે છે એ સાચા અર્થમાં મજબૂત બને છે. સૂર્ય પણ એકલો જ ઉગે છે, એકલો જ ચમકે છે. ચંદ્ર પણ એકલો જ પૂર્ણિમા બને છે. હીરો પણ એકલામાં જ ગળાય છે. તમારા જીવનમાં જો આજે તમને લાગે છે કે લોકો દૂર થઈ રહ્યા છે, મિત્રોની સંખ્યા ઘટી રહી છે, વાતો ઓછી થવા લાગી છે, તો ડરશો નહીં. કદાચ તમે સાચા રસ્તે આગળ વધી રહ્યા છો. કારણ કે જ્યારે તમે આત્મવિકાસ તરફ આગળ વધો છો, ત્યારે એ બધા જ તમારા સાથે આવી શકે છે એમ નથી. કેટલા લોકો તમારા જૂના સ્વરૂપ સાથે જોડાયેલા હતા, પણ તમારા નવા સ્વરૂપ સાથે નહીં. એકલતા તમને શીખવે છે કે તમારે દરેકની જરૂર નથી, તમારે તમારી જાતને જરૂર છે. એકલતા તમને મજબૂત બનાવે છે, કારણ કે તમને સ્વાવલંબન શીખવે છે. એકલતા તમને શાંત બનાવે છે, કારણ કે તમને આંતરિક શાંતિ તરફ લઈ જાય છે. હા, શરૂઆતમાં એકલતા કઠિન લાગે છે, ક્યારેક ખાલીપો લાગે છે, ક્યારેક મન પ્રશ્ન કરે છે, શું હું સાચું કરી રહ્યો છું? પરંતુ યાદ રાખો, દરેક બીજ અંધકારમાં જ ફૂટે છે. દરેક નવી શરૂઆત પહેલા એકાંત આવશ્યક છે. એકલતા એવી વર્કશોપ છે જ્યાં તમારું વ્યક્તિત્વ ઘડાય છે. એ એવી શાળા છે જ્યાં તમે તમારી જાતને સમજવાનું શીખો છો. એ એવી પ્રાર્થના છે જ્યાં શબ્દોની જરૂર નથી. આજે જો તમે એકલા છો તો તમે દુર્ભાગ્ય ન ગણશો, એને આશીર્વાદ માનો, કારણ કે આ સમય તમને તમારું સાચું મૂલ્ય સમજાવશે. અને એક દિવસ એવો આવશે જ્યારે તમે ફરી લોકો વચ્ચે હશો, પણ હવે તમે ભીડમાંથી ખોવેલા નહીં હો, તમે તમારી જાત સાથે જોડાયેલા હશો. એ દિવસ તમને સમજાશે, એકલતા એ ખોટ નથી, એકલતા એ ખોટ નથી, એકલતા એ તૈયારી હતી. તૈયારી એક મજબૂત, સમજદાર અને આત્મવિશ્વાસ ભરેલો જીવન માટે જરૂરી હોય છે. અને અંતે એટલું કહું છું, જો તમે તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો
અને એકલતા અનુભવી રહ્યા છો તો તમને અભિનંદન છે. તમે જીવનના સૌથી સાચા માર્ગ પર ચાલી રહ્યા છો. જય શ્રી સ્વામિનારાયણ.